બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મોમિનો, છેલ્લા કેટલાક દિવસથી આપણામાંથી ઘણા બધા માનસિક રીતે અશાંત હતા. આ ફક્ત આજની વાત જ નથી, પરંતુ 1400 વર્ષથી આવા કઠણ સમયે મોમિનો સાથે આવું બનતું આવ્યું છે. જ્યારે એક ઇમામ જામો બદલાવે, એટલે કે ઇમામ શારીરિક રીતે આ દુનિયામાંથી વિદાય લે, ત્યારે આપણે બધું જ જાણીએ છીએ, છતાં પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ. આપણે બાતિનિયતમાં માનીએ છીએ, પરંતુ જ્યારે એક ઇમામ આ દુનિયામાંથી શારીરિક રીતે વિદાય લે છે, એ જ સમયે બીજા ઇમામ ઇમામતની ગાદી પર બિરાજમાન થાય છે, છતાં પણ આપણને દુઃખ થાય છે, આપણે દિલગીર થઈએ છીએ. સૈયદના નાસિર ખુસરો કહી ગયા છે કે પૃથ્વીના પટ ઉપર એક ઇસ્માઇલીઓ એવી કોમ છે કે જેમને ઇમામતના અધિકારીના ગમન અને આગમન વખતે એક આંખમાં શોકના આંસુ હોય છે, તો બીજી આંખમાં હર્ષના આંસુ હોય છે. અને એક ઇમામ જ્યારે આ દુનિયામાંથી રહેલત ફરમાવી જાય, એ જ સમયે નવા ઇમામ તખ્તનશીન થાય છે. તો એક ઇમામના જવાની અને નવા ઇમામના આવવાની આપણે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં હર્ષના આંસુ હોય છે. જ્યારથી આપણે આ દુનિયામાં આંખ ખોલી છે, આપણે સમજદાર થયા છે, ત્યારથી જ યાલી બાપાની મોહબ્બત, શ્રદ્ધા, હિદાયત અને રહેમતોના છત્રછાયા નીચે આપણે દિવસો વિતાવ્યા છે. આવા દિવસની તો આપણે કલ્પના પણ નહોતી કરી કે આપણા 49માં ઇમામની દોરવણી અને સલાહ ઉપર અમલ કરી આપણે રૂહાની અને દુન્યવી પ્રગતિ કરી છે. ફક્ત આપણે મુરીદોએ જ નહીં, જમાનાના ઇમામ માટે પણ આ કઠણ ક્ષણ હોય છે. મૌલાના હાઝર ઇમામે જ્યારે મૌલા તખ્તનશીન થયા, પછી લંડનમાં પહેલી વખત દીદાર દેવા જ્યારે પધાર્યા, તો મૌલાએ ફરમાવ્યું કે આ અમારા માટે પણ દુઃખદ અને ખુશીની બાબત છે. અમે તમો જમાત સાથે પહેલીવાર મુલાકાત કરી રહ્યા છીએ. અમારા પ્રિય દાદાજાન આ દુનિયાથી વિદાય લઈ ચૂક્યા છે. તમો જમાતે તમારા શ્રેષ્ઠ ઇમામને ગુમાવ્યા છે, તો અમોએ પણ અમારા દાદાને ગુમાવ્યા છે, જે બીજા કોઈના પણ દાદા કરતાં વધારે ડિવોટેડ હતા. અમે આશા રાખીએ છીએ કે તમે એમ નહીં વિચારતા કે તેઓ શારીરિક રીતે આપણી સાથે નથી, તો તેઓ તમારું ધ્યાન નહીં રાખે, તેઓ તમારા ઉપર નજર રાખે છે. પછી ઇમામ આપણને વચન આપે છે, ખાતરી આપે છે કે અમે અમારી ઇમામત કાળમાં અમારાથી બનતું બધું જ અમે તમારા માટે કરશું, તમારા માટે અમે અમારું જીવન અર્પણ કરીએ છીએ. તો એક ઇમામ માટે પણ આ ક્ષણ ખુશીની સાથે સાથે દુઃખદાયક હોય છે. આપણે સૌ જમાતે ગઈકાલે 8 ફેબ્રુઆરી 2025 ઇમામની અંતિમ સંસ્કાર સમારોહની વિડીયો જોઈ. આપણી આંખોમાં તો આંસુ હતા જ, પણ ઇમામની આંખોમાં, ઇમામની ફેમિલીના બધા જ મેમ્બર ઘણા જ ગમગીન હતા. દરેક જમાનાના ઇમામ પોતાની હયાતીમાં પોતાના વારસદાર નિમે છે, પરંતુ જ્યાં સુધી ઇમામ હયાત હોય ત્યાં સુધી તેની જાહેરાત કરવામાં નથી આવતી. 1983માં મૌલાના હાઝર ઇમામનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો. ઇન્ટરવ્યુઅર મૌલાના હાઝર ઇમામને પૂછે છે કે શું તમે એ નિર્ણય કરી લીધો છે કે નેક્સ્ટ ઇમામ કોણ હશે? ઇમામે હસીને જવાબ આપ્યો. મૌલાએ ફરમાવ્યું, એ ન કરવું અમારી મૂર્ખતા હશે કે દુનિયાના બીજા લોકોની જેમ અમારું જીવન પણ અબદી
હંમેશા રહેનારું નથી હોતું. તો કહેવાનો અર્થ કે અમે અમારા જાનશીન નિમી રાખીએ છીએ પણ અમે જાહેર નથી કરતા. એવું ન કરવું એ તો અમારી મૂર્ખતા હશે. કારણ જેવી રીતે બધા લોકો એક લિમિટેડ પીરિયડ સુધી આ દુનિયામાં રહીએ છીએ. કુરાને પાકમાં બી અલ્લાહ તાલાએ ફરમાવ્યું છે કે કુલ્લ નફસિન ઝાયકતિલ મોત, કે દરેક જીવને મૃત્યુનો સ્વાદ ચાખવો પડે છે. આપણી ઇસ્માઇલીઓની પ્રથા પ્રમાણે દરેક નવા નિમાયેલ ઇમામની આપણે બૈયત કરીએ છીએ. જ્યારે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહી ઇમામતની ગાદી પર બિરાજમાન થયા ત્યારે આપણી પ્રથા અનુસાર ઇમામની બૈયત કરવા માટે ઘણી બધી જમાત એકઠી થઈ. દૂર દૂરના ગામેથી પણ મોમીનો આવ્યા ઇમામની બૈયત કરવા, દસ્તબોસી કરવા, કાંગવો, કાંકણ, બધી રસમ અદા કરવા માટે બધા હાજર થયા. મૌલાના સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહીએ જોયું કે દરેકની આંખમાં આંસુ હતા, બધા દુઃખી. તો ઇમામે કારણ પૂછ્યું કે શા માટે તમે રડો છો? તમને રડવાનું કારણ શું છે? ત્યારે તેઓએ અરજ કરી કે મૌલા, આગા અલી શાહ દાતારની યાદ આવે છે એટલે અમે દિલગીર થઈએ છીએ. ત્યારે હાજર ઇમામે ફરમાવ્યું, ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહીએ ફરમાવ્યું કે જમાત પાસે અમે મુર્તઝા અલીનું નૂર હાજર નાજર બેઠા છીએ. તેથી તમારે સાચું યકીન રાખવું જોઈએ. આ દુનિયામાં અમે જામો પહેરીએ છીએ અને ઉતારીએ છીએ, પણ અમારું નૂર અનાદિકાળથી એક જ નૂર ઉતરતું આવે છે. તેથી તમારે એક જ નૂરને જોવું જોઈએ. પછી ઇમામ એક્સપ્લેન કરે છે કે આગા અલી શાહ અને અમારા દાદા તથા તેઓના વડવાઓમાં એક જ અલીનું નૂર હતું અને અમારામાં પણ તે જ અલીનું નૂર છીએ. અમે તેમના ગાદી વારસ છીએ. નૂર હંમેશા હાજર નાઝર છે, ફક્ત નામો જુદા જુદા હોય છે. મૌલા મુર્તઝા અલીની ગાદી કાયમ છે અને ક્યામત સુધી કાયમ રહેશે. તમો જમાતને કોઈ પણ રીતે દિલગીર થવાનું કારણ નથી. અમે તમારી પાસે મોજૂદ છીએ. તેઓ એટલે અલી શાહ દાતાર, તેઓ અને અમારામાં કાંઈ ફરક નથી. જિસમ બદલાવવું પડે છે. હવે તમે વિચાર કરો આ ફરમાન સાંભળીને કે ઇમામે આપણને કેવી સારી રીતે સમજાવી દીધું કે જે નૂર મૌલા મુર્તઝા અલી સલવાતુલ્લાહ અલૈહીમાં હતું એ જ નૂર ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહીમાં જલવાગર થયું. એ જ નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ 49th ઇમામમાં, અને એ જ નૂર હવે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે પ્રિન્સ રહીમમાં. તો હવે આપણે વિચાર કરીએ કે મૌલા અલીનું નૂર આજે આપણા 50મા ઇમામમાં મોજૂદ છે. હવે આપણે મનમાં શાંતિ રાખવી જોઈએ. રોવું, દિલગીર થવું ઈમાનદારીની નિશાની નથી. આપણે ઇસ્માઇલી બાતીની તરીકા ઉપર અમલ કરીએ છીએ. આધ્યાત્મિકતા ઉપર આપણે શ્રદ્ધા રાખીએ છીએ. એટલે જ આપણને 49th ઇમામ, આપણા 49મા ઇમામ નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામને પોતાની હયાતીમાં જ આપણને ચેતવણી આપી હતી, આપણને માનસિક રીતે તૈયારી કરાવી હતી. હવે આ મૌલાનું ફરમાન જુઓ. મૌલા ફરમાવે છે, શક્ય છે કે આજે અથવા કાલે અમે તમારી સાથે ન પણ હોઈએ, એ શક્ય છે. પછી મૌલા ફરમાવે છે, પરંતુ અમારી જમાત જાણે છે કે નૂરે ઇમામત હંમેશા આ દુનિયામાં મોજૂદ છે અને જે લિંક તમારા પાસે છે તે નૂરે ઇમામત સાથે જોડાયેલ છે, તે હંમેશા રહેશે. મૌલાએ ફરમાવ્યું કે શારીરિક રીતે અમે કદાચ અહીંયા ન પણ હોઈએ, એનાથી કાંઈ ફરક નથી પડતો કે ઇમામ કોણ છે. આ જ એક હકીકત છે જેના થકી અમારી જમાત મજબૂત રહી છે. જમાતોએ આ લિંક ઇમામતની રસ્સીને
પકડી રાખી છે. પછી ઇમામ તાકીદ કરે છે કે આ તમે સારી રીતે સમજી લ્યો કે તમારે નૂરે ઇમામતના કરીબ, નૂરે ઇમામતના નજીક આવવું જોઈએ અને વધારેમાં વધારે નજીક આવવું જોઈએ. તો હવે પ્રશ્ન એ છે કે નૂરે ઇમામતના નજીક થવું હોય તો આપણે શું કરવું જોઈએ? કેવી રીતે આપણે નૂરે ઇમામતની નજીક જઈ શકીએ છીએ? તો ઇમામે ફરમાવ્યું, એટલે અમે ઈચ્છીએ છીએ કે તમે સમજો કે આ આધ્યાત્મિક, આ રૂહાની બાબત કેટલી મહત્ત્વની છે. ફક્ત તમારી રૂહાની ખુશી માટે જ નહીં, પરંતુ તમને હિંમત અને ભરોસા માટે પણ રૂહાની બાબતની જરૂરત છે, જેના થકી તમે તમારા રોજિંદા જીવનના કોયડાઓનો સામનો કરી શકશો. તો આપણે વિચાર કરીએ કે આ રૂહાની બાબત ઉપર હંમેશા ઇમામે જોર આપ્યું છે કે શરીર છે એ નાશવંત છે, રૂહ છે એ દાયમી છે. તો આપણે પહેલે આપણી રૂહની પ્રગતિ કરવી જોઈએ. પીર ફરમાવે છે કે પહેલું ઈમાન અવિચલ માંગીએ, બાવા માંગીએ સાહેબનું દીદાર. કે તમારે સૌથી પહેલે જે હંમેશ રહે, દાયમી હોય એવું ઈમાન માંગવું જોઈએ, એવરલાસ્ટિંગ ફેથની ચાહના રાખવી જોઈએ, અને પછી દીદારની આશા કરજો. આપણે આ બધી બાબતોને સામે રાખી અને હવે આપણે આપણી રૂહાની બાબત તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. આપણે દુઆ કરીએ કે છેલ્લા દમ સુધી આપણું ઈમાન સલામત રહે. ઇબાદત બંદગી થકી આપણે ઇમામના નૂરની નજીક અને વધારે નજીક થઈ શકીએ. આમીન યા અલી મદદ.